જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ। આજે સરસ નાનકડો વિડીયો, નાનકડી નવી વાત। જીવનમાં યજ્ઞનું શું મહત્વ છે? દરેક જણ ઘરમાં કે સારા પ્રસંગે કે મંદિરોમાં યજ્ઞ, હવન વગેરે કરાવે છે, તો એના વિશે જાણીએ। ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। જીવનમાં તમામ સંસ્કારો માટે મોટે ભાગે યજ્ઞ કરવામાં આવે છે। યજ્ઞ એટલે યજ, ધાતુ પરથી બનેલો શબ્દ। યજ્ઞનો અર્થ એટલે પરોપકારના કર્મ માટે કરવામાં આવેલું શ્રેષ્ઠ કર્મ। નિષ્કામ ભાવે કર્મ કરવું એ પણ એક યજ્ઞ જ છે। પ્રાચીન ઋષિ મુનિઓની સંસ્કૃતિ પ્રમાણે હવનના રૂપમાં જોઈ શકાય। યજ્ઞ કુંડ દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરી તેમાં જવ, તલ, વન, ઔષધિ તથા હવન સામગ્રી દ્વારા આહુતિ આપવામાં આવે છે। આપણા આર્ષ સાહિત્યમાં યજ્ઞના મહિમાનું ઘણું વિશેષ વર્ણન છે। પ્રાચીન કાળમાં પણ પુષ્ટેષ્ટિ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, પર્જન્ય યજ્ઞ, રાજસૂય યજ્ઞ વગેરે થતા યજ્ઞ, પર્જન્ય યજ્ઞ, રાજસૂય યજ્ઞ વગેરે થતા ભગવદ્ ગીતામાં પારમાર્થિક કર્મને યજ્ઞ કહ્યો છે। યજ્ઞમાં જે પદાર્થો હોમવામાં આવે છે તે અગ્નિદેવ બધા જીવોના કલ્યાણ માટે વાયુમંડળમાં વિખેરી દે છે। અગ્નિની જ્વાળા હંમેશા ઉપરની તરફ જ જાય છે, જેથી દેવતાઓ પ્રસન્ન થાય છે। સ્વાહાકાર મંત્ર દ્વારા જે આહુતિ અપાય તેથી પાપોનો નાશ થાય છે। યજ્ઞથી વાયુ શુદ્ધ થાય છે, જીવનમાં નવી ઉર્જા પ્રાપ્ત થાય છે, મન શાંત અને પ્રસન્ન રહે છે। તેથી જીવનમાં યજ્ઞ કલ્યાણકારી અને પુણ્ય પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે। ગીતામાં શ્રી કૃષ્ણએ વિભૂતિ યોગમાં કહ્યું છે, જપ યજ્ઞ પણ હું જ છું। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। મારા વિડીયોને જરૂરથી લાઇક અને શેર કરવા વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ આઇકન પ્રેસ કરીને। જય શ્રી કૃષ્ણ।